નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં 35 વર્ષ બાદ જૂના મિત્રોનું મિલન. ફ્રેન્ડશિપ ડેની ઉત્સાહભેર ઉજવણી થઈ. ફ્રેન્ડશિપ ડે નિમિત્તે મકરપુરા સ્થિત સરકારી સ્કૂલના વર્ષ 1985થી 1990ના બેચના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પૂર્વ વિદ્યાર્થીઓ તેમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો બાદ એકબીજાને મળતા સૌમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના જૂના શિક્ષકોને મળીને તેમનું સન્માન કર્યું તેમજ શાળાના દિવસોની યાદો તાજા કરી. જૂના મિત્રો સાથેની મુલાકાત, સંસ્મરણો અને લાગણીસભર પળોએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો. ફ્રેન્ડશિપ ડેની ઉજવણી હાસ્ય, આનંદ, સંગીત, વિવિધ રમતો અને લાગણીઓથી भरपूर वातावरण में संपन्न थी थी। हम लोग आज 35 साल बाद सारे फ्रेंड्स इकट्ठा हुए हैं और हम लोग कितने टाइम से ये प्लान कर रहे थे कि हम लोग मिले और सेलिब्रेशन करें। तो आज के दिन से अच्छा कोई दिन नहीं हो सकता है। दोस्त जहाँ सारे मिलते हैं उस दिन ही फ्रेंडशिप डे होता है, बट आज का दिन स्पेशल था। तो मेरे फ्रेंड काफ़ी दूर दूर से आए हैं। मुझे उम्मीद नहीं थी, इतनी बारिश होने के बावजूद भी मेरी फ्रेंड मीना है, आरती है, ये लोग सब सूरत से आए हैं, अहमदाबाद से अमीशा आई है और बड़ौदा के सारे मेरे जितने फ्रेंड थे सारे ही इकट्ठा हुए हैं और हमने काफ़ी इंजॉय किया। आज के दिन को हमने यादगार बनाया है। और हम गणेश सर है, मनोज सर है, उनकी सारी टीम है जो सबने मिलके और हमारी शाम को रंगीन कर दी, जिससे हमने म्यूजिक से हमने जो भी गाने गाए और सर लोगों ने हम लोगों को एंजॉय कराया, कुछ गेम्स खेली हम लोगों ने। और आज का दिन हमारा फ्रेंडशिप डे बहुत यादगार दिन रहा है। मेरा नाम आशा मुकेश कोरी है। आज हम लोग ने फ्रेंडशिप डे सेलिब्रेट किया है। मेरे हस्बैंड है मुकेश कोरी, जो हमेशा मेरा साथ देते हैं और हम लोग मिलके ही प्रोग्राम का आयोजन करते हैं। जब भी हम लोगों को कोई भी प्रोग्राम करना होता है तो मेरे हस्बैंड का साथ सहकार मुझे बहुत होता है, जिस वजह से हम लोग 35 साल पुराने फ्रेंड्स आज मिले हैं और मिलके हमने मित्रता दिन की। मेरी वाइफ आशा, मेरा नाम मुकेश है। मेरे वाइफ ने आज ये प्रोग्राम अरेंज करा था फ्रेंडशिप डे पर। आज की तारीख में 35 साल पुराने सब फ्रेंड मिले, मुझको भी देखकर खुशी हुई और हमने बहुत इंजॉय करा। बराबर। मेरा नाम मुकेश कोरी है। मेरी वाइफ आशा, इसके स्कूल के फ्रेंड के साथ हमने मिलकर आज एंजॉय करा फ्रेंडशिप डे। मेरे स्कूल के, कॉलेज के, योगा फ्रेंड, जो भी बचपन के दोस्त थे, हमारे सारे फ्रेंड्स को बुलाया गया और सारे फ्रेंडों ने बहुत एंजॉय किया। હું મનોજ શાહ આજે મક્કાપુરા વિસ્તારના માણેજા ગામમાં ભણતા વિદ્યાર્થીઓ કે જે 35 વર્ષ પહેલાંના દોસ્તો આજે ફ્રેન્ડશિપ ડેના દિવસે મળી રહ્યા છે અને ખૂબ જ ઉમદા હેતુથી એ લોકો ભેગા થયા અને ફ્રેન્ડશિપ ડે એક મેસેજ પણ એવો જાય છે કે ફ્રેન્ડ એક એવા વ્યક્તિ છે, મિત્રતા એવી છે કે આપણે પોતે કેળવી શકીએ, મિત્રો બનાવી શકીએ. મા, બાપ, પિતા, ધરતી કશું આપણા ચોઈસમાં નથી આવતું, એ ઈશ્વર દત્ત છે. પણ એક મિત્રતા એવી વસ્તુ છે કે જે સદૈવ આપણે એને પોષી શકીએ છીએ, સાથે રાખી શકીએ, સુખ દુઃખના એકદમ સાથી બની જાય છે. આજે મેસેજ આપું છું ફ્રેન્ડશિપ ડેના દિવસે કે મિત્રો બનો અને સુખ દુઃખમાં પડખે રહો અને મિત્રતા સદાકાળ રહે, એવી અમારી પોતાની ઈચ્છા, અંતરેચ્છા છે. સાથે આ ગ્રુપ એટલું સરસ છે કે એમને સંગીતના મારા મિત્રોએ ગીતો ગાયા, ડાન્સ કર્યા અને રમતો રમી અને ઘણી બધી એમને ખૂબ જ એમના મિત્રો દૂર દૂરથી આવેલા છે, તો પરદેશથી આવેલા મિત્રોનું એક સંગઠન એમને બનાવ્યું અને એ લોકો અહીંયા અત્યારે હાજર રહીને એન્જોયમેન્ટ કર્યું. અને ખાસ કરીને આશાબેન છે અને મુકેશભાઈ છે, એમને સરસ સંકલન કરી અને આજે ઇવેન્ટને સફળ બનાવ્યું છે. થેન્ક યુ. આજના જે વિદ્યાર્થીઓ છે એ મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે, મિત્રતા ક્યાંક ને ક્યાંક દૂર થતી જાય છે, એ બાબતે શું કહેવાનું? એક મેસેજ પણ છે કે મોબાઈલની દુનિયામાંથી બાળકો કે યુવાનો એ થોડા હટે અને આ મિત્રતા કેળવે. અને મિત્રતા એક એવી વસ્તુ છે કે રૂબરૂ મળો, સુખ દુઃખની ચર્ચા કરો, ગપસપ કરો અને એન્જોય કરો. મોબાઈલમાં મેસેજ કરવાથી મિત્રતા ટકે નહીં, પણ મિત્રોને મળતા રહો, મળતા રહો. હું મનોજ શાહ, હું શિક્ષક તરીકે રિટાયર્ડ થયો છું અને મોટાભાગના આજે મારા વિદ્યાર્થીઓ હાજર છે અને મને ખૂબ ગર્વ છે કે આ પ્રસંગે મને એમને આવકાર્યો અને મારા સંગીતમાં આ સાથે ગણેશ સર છે અને મારા મિત્રો એમને મનોરંજન પૂરું પાડવામાં સફળ રહ્યા.